તો હું કહું એમ તો કર કે નહીં? તો કા તમે જેમ કહો એમ કરીશ. ભગવાને કીધું તો આવતીકાલે સવારે આ જગ્યાએ રથ હશે, ત્યાં રથમાં વાહે ગોઠવાઈ જાય. અર્જુન કે સારું માન. પછી ભગવાને સુભદ્રાને આવીને કીધું, જો દેવી, આવતીકાલે સવારે આ જગ્યાએ રથ હશે, એમાં અર્જુન પાછળ બેઠો હશે. એ રથ ખાલી તારે ચલાવવાનો છે, બાકીનું આગળનું ફોડી લઈશ. આવી રીતના ગોઠવાઈ ગયું. સવાર થયું, અર્જુન રથમાં જઈને બેઠા, સુભદ્રા રથ ચલાવી અને નીકળી ગયા. અને જેવા સુભદ્રા નીકળ્યા એટલે એ જ વખતે સૈનિકો આવી અને જ્યાં સમાચાર આપવા જાય, હવે એ જ વખતે બરોબર બળરામજીએ દ્વારિકામાં પ્રવેશ કર્યો. એટલે સૈનિકોને એમ લાગ્યું મોટા ભાઈ છે, તો લાવો પેલા એને સમાચાર આપી દઈએ કે મહારાજ, આપણી બેન સુભદ્રાનું હરણ થઈ ગયું. કોણે કર્યું? અર્જુને. અને બલરામજીને ક્રોધ થયો કે હું દુર્યોધન હારે નક્કી કરીને આવું અને અર્જુનની આ હિંમત મારી બેનને મારા ઘરમાં રહી અને ભગાડી જાય. અને એ સમયે બલરામજીએ જાહેરાત કરી, સૈન્ય તૈયાર કરવામાં આવે, આપણે ઇન્દ્રપ્રસ્થ ઉપર ચડાઈ કરવી છે. પાંડવોની આ હિંમત મારી એકની એક બેનનું હરણ કરે એટલે એ સમજે છે. અને જ્યાં સૈન્ય તૈયાર થવા લાગ્યું, અને એ વખતે બલરામે પૂછ્યું કે એલા કનૈયો ક્યાં છે? બોલે મહારાજ, તો અહીંયા જ છે. અને એ જ વખતે બલરામજી જ્યાં ભગવાનના મહેલે જાય, ભગવાન તો આરામથી ઈંડોળા ખાટે ઈચકતા હતા, લાંબા થઈને. બલરામે આવીને કીધું કે એલા કનૈયા, તને કઈ ખબર છે કે નહીં? ભગવાન એકદમ ઉભા થઈ પગે લાગીને કહે છે, હા ભૈયા, બસ આપ પધાર્યા એ ખબર છે. અરે આપણી બેનનું હરણ થઈ ગયું. કોણે કીધું? તો સૈનિકોએ કીધું. ભગવાન કે પણ હરણ થાય તો રાજા હું છું, પહેલા સમાચાર મને મળવા જોઈએ ને. અરે બોલે પણ તારાથી મોટો હું છું, મને આપ્યા એમાં વાંધો હું તને? બોલે મહારાજ, વાંધો કઈ નથી, પણ મારી બેનનું હરણ કોઈ દી થાય જ નહીં. અરે પણ તારો જ ભાઈબંધ કરી ગયો. બોલે મહારાજ, મારો ભાઈબંધ અર્જુન આવું કોઈ દી કામ ન કરે. એ જ વખતે બલરામજી કહે છે, તે જ એને મોઢે ચડાવ્યો ને એટલે જ એને આ ધંધો કર્યો છે. પણ સાંભળી લે કનૈયા, આજ હું પાંડવોને જીવિત નહીં છોડું. ભગવાન કૃષ્ણ કહે છે, ભૈયા, મારા ભાઈબંધે આવું જો કામ કર્યું હોય તો તમારા પહેલા હું એને જીવિત નહીં છોડું. પણ પહેલા મને નક્કી તો કરાવો કે ખરેખર અર્જુને જ હરણ કર્યું છે. જેણે કીધું એને બોલાવો. સૈનિકોને બોલાવ્યા. ભગવાન દ્વારકાધીશે પૂછ્યું, બોલો શું થયું? તો કે આપણી બેનનું હરણ થયું. કેવી રીતના થયું? તો કે રથની અંદર બંને જતા રહ્યા. અચ્છા, રથ કોણ ચલાવતું હતું? તો સુભદ્રા ચલાવતા હતા. અર્જુન શું કરતો હતો? તો કીધું પાછળ બેઠો હતો. ભગવાન દ્વારકાધીશે કીધું, ભૈયા, આપણે દરવાજા બંધ કરો, હમણાં ઇન્દ્રપ્રસ્થ વાળા આપણા ઉપર ચડાઈ કરશે. તમારી છોકરી અમારા અર્જુનને પગાડી ગઈ. ત્યારે બલરામજીને લાઈટ થઈ. બલરામજી બોલ્યા, તો કેને કનૈયા, બધા તારા ધંધા છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા, હે ભાઈ, તમે શું આપણી બેનને વસ્તુ સમજો છો? એને શું પદાર્થ સમજો છો કે તમે દુર્યોધન ઉપર રાજી થઈ જાઓ અને તમે એને આપી દો? અરે એની પણ જિંદગી છે, એને પણ જીવવાનો અધિકાર હોવો જોઈએ. એને પણ એનું મનપસંદ પાત્ર છે એ ફાઇનલ કરવાનો અધિકાર હોવો જોઈએ. બલરામજી કીધું, તો તે સુભદ્રાને પૂછ્યું તું? બોલે મહારાજ, મેં પૂછ્યું એટલે તો મેં જ આ કાર્યક્રમ કર્યો છે. બલરામજી કહે છે, તો તારા આ ધંધો કરવાની ક્યાં જરૂર હતી? મને કહી દેવું જોઈએ ને કે સુભદ્રાની ઈચ્છા છે અને અર્જુન હારે પરણવું છે. ભગવાન કહે છે કે મહારાજ, હું કહી દે, પણ તમને ત્યાંથી ઓલા મામા ભાણીએ ચાવી જેવી ટાઈટ કરીને મોકલી હતી કે હું તમને આવો ને તમને કહત તો તમે મારી વાત માનત નહીં. અને પછી તમારી ઉપર હું જઈ શકું નહીં, કારણ કે તમે મારા મોટા ભાઈ છો. તો મારે શું કરવું? તો મારે મારી જિંદગી, મારા બહેનની જિંદગી બરબાદ કરવી નહોતી, એટલે મહારાજ મેં આ બધી લીલા રચી છે. બલરામ બોલ્યા છે, ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. મારાથી બેનના સુખ માટે હું વિચારી ન શક્યો. હું જરા ભોળવાઈ ગયો. પણ લાલા, જે હોય તે મારી એકની એક બેન છે, મારે એને ધામધૂમથી પરણાવીશ. માટે લાલા જ્યાં હોય ને બેન પાછા બોલાવી લે. ભગવાને કીધું તો રેડી છે, બહુ આગળ નથી ગયા. તરત જ ભગવાને સૈનિકને મોકલ્યો. અર્જુન સુભદ્રા પરત આવ્યા અને પછી બંનેનું ધામધૂમથી લગ્ન થયું છે.
કહેવાનો અર્થ ભાગવત અને ભગવાન કૃષ્ણ એ વાતને સ્પષ્ટ માને છે કે કન્યાને પોતાનો પતિ ફાઇનલ કરવાનો અધિકાર હોવો જોઈએ. માત પિતાએ નક્કી એને જ કરવું જોઈએ. બંનેનો રાજીપો હોય તો જ લગ્ન જીવનમાં સફળતા મળે છે. બાકી બેમાંથી એક જણા નારાજ હોય અને જો લગ્ન જીવનમાં આગળ વધવામાં આવે તો એમાં આગળ જતા દુઃખ થવાની સંભાવના છે. એટલે ભગવાને સ્વયં હરણ કર્યું. ભગવાનનું છઠ્ઠું લગ્ન કૌશલ દેશનો રાજા નગ્નજીત એની દીકરી સત્યાની સાથે થયું. અને ભગવાને સત્યા સાથે લગ્ન કરવા માટે નગ્નજીતે પોતાના રાજ્યમાં પાળેલા 7 સાંઢ એને એક સાથે નાખ્યા છે. નગ્નજીતે એવી પ્રતિજ્ઞા કરેલી કે જે પુરુષ એક સાથે આ 7 સાંઢને નાખશે એને મારી દીકરી આપીશ. પહેલાના સમયમાં રાજાઓ એને બળવાન વ્યક્તિની જરૂર હતી એટલા માટે એવી પ્રતિજ્ઞા કરતા કે ધનુષ ઉપર પણસ ચડાવશે, આ 7 સાંઢને નાચશે, કે આ ઉપાડશે, કે આટલું બળ દેખાડશે એને દીકરી આપીશે. પેલા એવું સમજતા કે જે બળવાન છે એ જ સાચો માણસ છે. કારણ કે બળ હશે તો જ જીવિત રહી શકશે. બાકી બળ નહીં હોય તો એને ગમે ત્યારે ગમે પરાસ્ત કરશે, ગમે ત્યારે એ મારી નાખશે. એટલે જો બળવાન હશે તો જ આપણી દીકરી છે એ સુરક્ષિત રહેશે. એટલે આવી પ્રતિજ્ઞાઓ થતી હતી. ભગવાનનું 7મું લગ્ન ફઈની પુત્રી ભદ્રાની સાથે થયું. ભગવાનનું 8મું લગ્ન મદ્ર દેશના રાજા એની દીકરી લક્ષ્મણાની સાથે થયું છે. આ ભગવાનની અષ્ટપટરાણી છે. એટલે ભગવાનના કુલ 8 લગ્ન થયા. એવામાં એક દિવસ ઇન્દ્ર આવ્યો છે. ઇન્દ્રએ આવી ભગવાનને રજૂઆત કરી છે કે મહારાજ, પ્રાગજ્યોતિષ નામના નગરમાં નરકાસુર નામનો રાક્ષસ, જેને ભૌમાસુર પણ કહેવામાં આવે છે, મહારાજ એ મારી માતાના કુંડળ, મણિ પર્વતનું સ્થાન અને વરુણનું છત્ર આ બધું જ હરણ કરીને જતો રહ્યો છે. માટે મહારાજ તમે જઈ અને એનો નાશ કરો. અને એટલું જ નહીં મહારાજ, એને એના રાજ્યમાં 16,100 કન્યાને બંદી બનાવી છે. અને એને એવો નિર્ણય કર્યો છે કે 16,108 કન્યા થશે એટલે એક સાથે એની સાથે લગ્ન કરશે. અને એ જ વખતે ઇન્દ્રએ કીધું છે કે મહારાજ એને વરદાન છે કે એને એ જ વ્યક્તિ મારી શકે કે જે એની સાથે સજોડે યુદ્ધ કરે. એટલે એકલા યુદ્ધ કરે તો મારી ન શકાય. સજોડે પતિ પત્ની બંને એક સાથે જો યુદ્ધ કરે તો એને મારી શકે. માટે મહારાજ આપને તો 8 પત્ની છે, એમાંથી યુદ્ધમાં સૌથી વધારે જે કુશળ હોય એને સાથે લઈ અને આપ યુદ્ધ કરવા જાઓ. એ વખતે ભગવાન સત્યભામાને સાથે લઈ અને પ્રાગજ્યોતિષ નામના નગરની અંદર વધાર્યા છે. પણ એ જે નરકાસુર છે એનો મંત્રી એ મૂરદાનવ હતો. અને એ મૂરદાનવ પણ સૂર્યનો પરમ ઉપાસક હતો. અને જેના કારણે એને એ નગરની ફરતી આખી તેજની દિવાલ બનાવેલી. એટલે એનું નામ જ પ્રાગજ્યોતિષ નગર હતું. જ્યોતિથી આખા નગરની જેને રક્ષા કરેલી હતી, જેને અત્યારની ભાષામાં તમે નથી કરંટ મૂકી દેતા ખેતરની ફરતો કરંટની વાડ બનાવો છો ને, કે આવીને અરણ્યું ઓલું ગમે અડે એટલે શોટ લાગે. આની શરૂઆત એ વખતથી થયેલી છે. મૂળ દાનવે પહેલી વહેલી આ સિસ્ટમ કરેલી. હવે એ સમયે જ્યાં પ્રવેશ કરવા ગયા, જે અડે એ તરત ચોટી જાય, ચોટલુક થઈ જાય, ચોટ લાગે એટલે મરી જાય. એટલે એ વખતે ભગવાને સત્યભામાને કીધું કે દેવી આનું શું કરશું? એટલે સત્યભામા બોલ્યા છે કે મહારાજ હું પણ સૂર્યના સેવક એવા મારા પિતા પણ મહાન સૂર્યના ભક્ત અને હું પણ એની ભક્ત છું. મને પણ સૂર્યનારાયણની તલવાર મળી છે અને એ તલવારની આગળ ગમે એવું તેજ હોય તો એનું હનન કરી શકું છું. અને એ વખતે સત્યભામાએ એ તેજની દિવાલને પોતાની તલવાર વડે કરીને દૂર કરી. અને એ સમયે મૂરદાનવ સામે આવ્યો તો ભગવાને પ્રથમ મૂરદાનવને માર્યો. મૂરદાનવનું મૃત્યુ થતા એના જે પુત્રો છે એ આવ્યા, એને મારવામાં આવ્યા. અને અંતે મૂરદાનવની પુત્રી જે મૂરા અતિ બળવાન કન્યા હતી. અને એણે પાછી એવી પ્રતિજ્ઞા કરી રાખેલી કે હું એની સાથે લગ્ન કરીશ કે જે મને બળમાં અને બુદ્ધિમાં બંને હરાવે, એની સાથે હું લગ્ન કરું. હવે આટલી બળવાન કન્યા એની સાથે લગ્ન કરવા માટે કેટલાય રાજકુમારો આવતા.
હવે એની બે રીતના પરીક્ષા કરે, એ બળથી પરીક્ષા કરે અને બુદ્ધિથી પરીક્ષા કરે. બેમાંથી એકમાં હારી જાય એટલે મારી નાખે. હવે આવી રીતના કેટલા યુવાનોને એને મારી નાખ્યા. આજે એ ભગવાનની સામે જ્યારે આવી અને યુદ્ધ કરવા લાગી અને ભગવાનના ઉપર જ્યારે એને હથિયાર છોડ્યું, પણ તમામમાં ભગવાને જ્યારે એને નિષ્ફળ કરી અને અંતે એની પાસે માતાજીનું જે પ્રસિદ્ધ અસ્ત્ર હતું એનું જ્યારે એને આહ્વાન કર્યું ત્યારે સાક્ષાત માતાજી પ્રગટ થયા અને માતાએ કીધું છે કે હે મુરા, તું આના ઉપર આનો પ્રયોગ ન કરીશ, કારણ કે હું પણ એની દાસી છું. આ તારો પ્રયોગ નિષ્ફળ જશે, પછી તારી પાસે હથિયાર નહીં વધે અને તારી જે વર્ષોથી પરણવાની ઈચ્છા અધૂરી છે એ આના શરણે જા તો આ પૂરી કરી દેશે. અને એ વખતે મુરા, જેને કામકંટકાના નામથી પણ ઓળખવામાં આવે છે, એ મુરા ભગવાનના શરણે આવી. ભગવાને કીધું કે મહારાજ, હું તમારે શરણે છું, મારે પરણવાની ઈચ્છા છે, એની પૂર્તિ કરાવો. ભગવાને કીધું કે દેવી ચિંતા નહીં કરો, તમારા માટે જુવાન મેં ગોતીને રેડી રાખ્યો છે, મેં આજ્ઞા કરતો જ આવ્યો છું, હમણાં અહીંયા પહોંચે જ છે. હવે એ કોણ? તો કે હિડિંબા અને ભીમનો દીકરો ઘટોત્કચ. ભગવાન જ્યારે અહીંયા આવ્યા ત્યારે રસ્તામાં હિડિંબાને કહેતા આવ્યા કે હું યુદ્ધ કરવા જાઉં છું, ત્યાં મારે ઘટોત્કચની જરૂર છે, એટલે એને તું આવે એટલે મોકલજે. ભગવાન ગોઠવણી કરતા જ આવ્યા હતા. એટલે ઘટોત્કચ જ્યારે આવ્યો ત્યારે ભગવાને ઘટોત્કચને કીધું છે કે હે ઘટોત્કચ, તું આ મુરાને બળ અને બુદ્ધિમાં પરાસ્ત કર. ઘટોત્કચે કીધું પણ મહારાજ, હું કઈ રીતના કરી શકીશ? ભગવાને કીધું જો સાંભળ, તારામાં તારા પિતા ભીમનું બળ છે અને હિડિંબાની બુદ્ધિ છે, એટલે બંનેમાં તું એને પરાસ્ત કરી શકીશ. અને ઘટોત્કચે મુરાને બળ અને બુદ્ધિમાં પરાસ્ત કરી અને ઘટોત્કચનું લગ્ન મુરાની સાથે થયું અને જેના દ્વારા બર્બરીક નામના દીકરાનો જન્મ થયો. અને એ બર્બરીક પણ એટલો મહાન થયો કે જેની પાસે 2 તીર હતા અને 2 તીર આખા મહાભારતનું યુદ્ધ પૂરું કરી દે આવા બળવાન તીર હતા. પછી તો ભગવાને એનું મસ્તક લઈ લીધું, કારણ કે 2 તીર કેવા હતા કે એક તીર છોડે અને જેટલા વ્યક્તિનો સંકલ્પ કરે એટલા તમામને ટીક કરી આવે, અને બીજું તીર મારે એટલે જેટલાને ટીક કર્યા હોય બધાને વિંધીને પાછું આવે. પણ આ વિદ્યા, આ બંને તીર મેળવતા એના જે ગુરુ ઋષિની પાસે એને વિદ્યા મેળવેલી, એને એવું કીધેલું કે બેટા, તારે હંમેશા નિર્બળ પક્ષમાં રહીને જ યુદ્ધ કરવું. જે પક્ષ નિર્બળ હોય એ જ પક્ષમાં રહીને તારે યુદ્ધ કરવું. હવે આ બર્બરીક જ્યારે મહાભારતના યુદ્ધની જાહેરાત થઈ, હવે ભીમના છોકરા ઘટોત્કચ ને એનો દીકરો બર્બરીક, એટલે એ તો સ્વાભાવિક પાંડવો બાજુ જ રહે. તો એ જ્યારે યુદ્ધ કરવા નીકળ્યો, પણ ભગવાન દ્વારકાધીશને ખબર પડી ગઈ કે આ આવશે તો ગડબડ થાય. ગડબડ શું થાય કે પહેલી વાર એ પાંડવોના પક્ષમાં રહીને યુદ્ધ કરે, એટલે સામે જેટલું કૌરવોનું સૈન્ય હોય એક જ તીરમાં બધું ટીક થઈ જાય, બીજા તીરમાં તમામ સૈન્ય મરી જાય. એટલે ઓટોમેટિક કૌરવો છે એ દુર્બળ થઈ ગયા, પાંડવો બળવાન થઈ ગયા. એટલે પછી બર્બરીકને કૌરવ બાજુ જવું પડે, અને કૌરવ બાજુથી આ બાજુ પછી ટીક કરે તો પાંડવો બાજુ સમાપ્ત થઈ જાય, અને પછી પાછું આ દુર્બળ ઓલા દુર્બળ થાય, આ બાજુ ઓલા દુર્બળ થાય, આ બાજુ. એટલે સરવાળે બેમાંથી એક કોઈ વધે નહીં, બધી સમાપ્તિ થઈ જાય, કોઈ જીવિત રહે નહીં. એટલે ભગવાને બર્બરીકને રસ્તામાં રોકી બ્રાહ્મણના રૂપમાં એનું મસ્તક દાનમાં લઈ લીધું. અને પછી બર્બરીકે કીધું કે મહારાજ, મારી ઈચ્છા હતી કે મારે મહાભારતનું યુદ્ધ જોવું છે. અને ભગવાને એના મસ્તકને જીવિત રાખ્યું, અને જેને અત્યારે રાજસ્થાનની અંદર ખાટુ શ્યામના નામથી ઓળખવામાં આવે છે. એ બર્બરીક છે જેનું મસ્તક જ્યાં રાખવામાં આવ્યું, જેને ખાટુ શ્યામ કહેવામાં આવે છે. અને એણે એ આખું યુદ્ધ નજરો નજર જોયું. એટલે મૂર્દાનવ એના મૃત્યુ પછી નરકાસુર જ્યારે સામે આવ્યો, ભગવાને નરકાસુર સાથે યુદ્ધ કરી અને નરકાસુરનો નાશ કરી અને એના રાજ્યમાં જે 16,100 કન્યાઓ હતી એ તમામને કારાગૃહમાંથી મુક્ત કરી. ભગવાને કીધું કે હવે તમે સ્વતંત્ર છો, તમે તમારા ઘરે જઈ શકો છો. એ તમામ કન્યાઓ નીકળી અને સીધી જ પર્વત તરફ ગઈ છે.
ભગવાનને સમાચાર મળ્યા. ભગવાને કીધું પણ એ પર્વત બાજુ કેમ ગઈ? એટલે કહેવામાં આવ્યું કે મહારાજ એ તમામ કન્યાઓ આત્મહત્યા કરવા માટે ગઈ છે. અને ભગવાન એકદમ ગરુડ ઉપર બેસી એ કન્યાઓની સામે આવ્યા અને ભગવાને કીધું કે મેં તમને મુક્ત કરી, તો હવે મરી શું કામ જાવું છે? એ કન્યાએ કીધું કે પ્રભુ તમારો ધન્યવાદ કે તમે અમને કારાગૃહમાંથી મુક્ત કરી, પણ મહારાજ તમે અમારું દુઃખ જાણતા નથી. કારણ કે મહારાજ આ ભૌમાસુર અમને હરણ કરીને અહીંયા લાવ્યો છે, પછી એને અમારો સ્પર્શ પણ નથી કર્યો. અમે પૂર્ણ પવિત્ર છીએ, પણ મહારાજ હવે અમે અમારા ઘરે જઈએ તો કદાચ અમારા માતા પિતા અમને સાચવી લેશે, પણ દુનિયા તો એમ જ માને છે કે ભૌમાસુરે અમારું હરણ કર્યું છે, એટલે મહારાજ હવે કોઈ હારો પુરુષ અમારી સાથે લગ્ન ન કરે. અને મહારાજ કોઈ યોગ્ય પુરુષ જો લગ્ન ન કરે તો પછી જેની તેની સાથે લગ્ન કરવાનો અર્થ નથી, અને માતા પિતાનો બોજ બનવાનો પણ કોઈ અર્થ નથી. એટલે મહારાજ એના કરતા મરી જવું બહેતર સમજી અને અમે મરવાનો નિર્ણય કર્યો છે. અને એ વખતે ભગવાન દ્વારકાધીશ બોલ્યા, તો જાઓ, જેનું કોઈ નહીં એનો હું તમારી સાથે લગ્ન કરું તો મરવાનો વિચાર છોડી દેશો? 16,000 એક સાથે બોલી કરે, મહારાજ આપ તો ખાલી અમને દાસી બનાવો ને તોય અમે મરવાના વિચારનો ત્યાગ કરી દઈએ. ભગવાને કીધું દાસી નહીં, તમને મારી રાણી બનાવીને રાખીશ. અને ભગવાન એ સમયે 16,100 કન્યાને લઈ દ્વારકા આવ્યા અને ભગવાને એક સાથે 16,100 કન્યાની સાથે લગ્ન કર્યું. એટલે હવે ભગવાન 16,108 રાણીના પતિ થયા છે. અને સમય જતા પ્રત્યેક રાણી થકી ભગવાનને 11 સંતાનોની પ્રાપ્તિ થઈ. એક દીકરો, 10 દીકરા અને એક દીકરી થઈ. એટલે ભગવાનને 16,108 દીકરી, 1,61,080 દીકરા અને કુલ સંતાનો 1,77,188 ભગવાનના બાળકો છે. આટલો મોટો ભગવાનનો યાદવ પરિવાર છે. અને જેમાં પ્રદ્યુમ્ન આદિ અનેક બળવાન બાળકો છે. એવામાં એમ કહેવાય છે કે એકવાર પૌંડ્રક નામનો રાજા, જેને ભગવાનને પત્ર લખ્યો કે તમે મિથ્યા વાસુદેવ છો, સાચો ભગવાન હું છું, માટે મારા શરણે થઈ જાઓ. બલરામજીએ કીધું કે આને જીવિત ન છોડાય. એ સમયે ભગવાને એના ઉપર ચડાઈ કરી પૌંડ્રકનો નાશ કર્યો છે. એ જાતે પોતાને જ ભગવાન માની, પોતે જ પોતાના મંદિર કરી, પોતે જ પોતાની મૂર્તિ પધરાવી અને એની પ્રજાને એને નિયમ આપેલો કે બધાએ ફરજિયાત મારી આરતી કરવાની. પોતે જ પોતાની મૂર્તિ પધરાવી અને પોતાની આરતી કરાવરાવતો હતો. એટલે હજી પણ પૌંડ્રકનો વંશ ગયો નથી. આ બાજુ એવો હતો, આમ એવો છે, ત્યાં જાજી ભીડ થાય, આ બાજુ કોઈ નહીં આવે. એ પૌંડ્રક જેનો ભગવાને નાશ કર્યો છે. જીવનમાં જે વ્યક્તિ પોતાની જાતને ભગવાન કહેવરાવવાનો પ્રયાસ કરતી હોય એનાથી સાવધાન, કારણ કે એનાથી તમારું પણ કલ્યાણ નહીં થાય અને એનું કલ્યાણ નહીં થાય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન દ્વારિકામાં જ્યારે નિવાસ કરે છે એવામાં એકવાર નારદજીના મનમાં શંકા થઈ કે કોઈ સામાન્ય પુરુષ હોય અને એને 2 કે 3 સ્ત્રી હોય તો એ પણ એને બરાબર સાચવી નથી શકતો. એક તો નારાજ હોય જ, તો ભગવાનને આટલું મોટો પરિવાર છે તો ભગવાન આટલી બધી સ્ત્રીઓને રાજી કેમ રાખતા હશે? કારણ કે નારીને સ્વાભાવિક ઈર્ષા તો હોય જ. પુરુષને જેમ સ્વાભાવિક અહંકાર છે એમ નારીને કંપનીમાંથી ઈર્ષા આવેલી છે. એ તો જાય જ નહીં, તો એ જાજી ભેગી થાય એટલે સ્વાભાવિક એકબીજાને ઈર્ષા થાય અને ઈર્ષાના કારણે ડખો થાય. તો પછી ભગવાન આટલે બધાને રાજી કેમ રાખતા હશે? એ રિહાતી હશે તો એ ક્યારે કેટલી રિહાતી હશે? કારણ કે 16,000 છે તો રિહાઈ તો એમાં 2-3 નો રિહાઈ એટલે એ ક્યારે હજારો રિહાઈ, 2-3 હજાર રિહાઈ. હવે 1-2 હોય તો બાજુ બેન ગમે એમ કરીને એને મનાવાય. હવે એ ક્યારે 3-4 હજાર રિહાઈ બેઠી હોય તો એને કેમ મનાવી? એની મનાવવામાં કેટલો બધો ટાઈમ જાય. તો ભગવાન કેમ મનાવતા હશે? શું કોઈ ભગવાને કઈ હોલ રાખ્યો હશે સ્પેશિયલ રિહામણા હોલ? એમ જે રિહાઈ જાય હોલમાં જઈને બેસી જાય અને પછી ભગવાનને સમાચાર આવે કે મહારાજ હોલ ભરાઈ ગયો છે.
એટલે ભગવાન આવે માઇક લે અને માઇક માં એ કરે બધાને સમજાવી દે. ભગવાન શું કરતા હશે, કેવી રીતના બધા ભગવાનના મેનેજ કરતા હશે. નારદજીના મનમાં આવો સંશય થયો. નારદજીએ જોવાને માટે જ્યારે દ્વારકાની અંદર આવ્યા, આવીને સીધા જો રૂક્ષ્મણીના મહેલે જ્યાં ગયા, રૂક્મિણીજીએ સ્વાગત કર્યું, કીધું પધારો પધારો નારદજી, બસ થોડી વાર બેસો, પ્રભુ શયન કરે છે, હમણાં આપને દર્શન આપશે. નારદજી કે ના ના ના, ભગવાને આરામ કરવા દો, હું થોડી વાર રહીને આવીશ. આમ કરી અને નારદજી ત્યાંથી જ્યાં સત્યભામાના મહેલે જાય, ત્યાં તો સત્યભામાએ પણ સ્વાગત કરીને કીધું નારદજી પધારો, બિરાજો, બસ પ્રભુ સ્નાન કરે છે, હમણાં આપને દર્શન થશે. નારદજી કે ના ના ના, પ્રભુ નિરાતે સ્નાન કરવા દો, હું થોડી વાર રહીને આવીશ. ત્યાંથી જાંબુવતીના મહેલે જાય, જાંબુવતીએ સ્વાગત કરીને કીધું પધારો નારદજી, બસ પ્રભુ પૂજા કરી રહ્યા છે, હમણાં આપણને દર્શન થશે. નારદજી મનમાં વિચાર કરે કે મારું ઠાકોર મારા કરતા ઝડપથી દોડે છે, અને આની સિસ્ટમ તો જો ઓલા પણ હુતા હતા, અહીંયા નાય છે, અહીં પૂજા કરે છે, આ કઈ રીતનું છે. એને એમ થયું હવે પૂજા કરે છે તો કઈ ઝડપથી ઉભા નહીં થાય, માટે લાવ હું ઝડપથી બીજે પોગી જાવ. જ્યાં સત્યાના મેલે જાય ત્યાં તો ભગવાન બાળકોને રમાડી રહ્યા છે. નારદને જોઈને કહે છે અરે નારદ આવ આવ, ક્યારે આવ્યો? નારદજી કીધું બસ પ્રભુ હમણાં જ આવ્યો છું, પણ પ્રભુ આપ બાળકોને રમાડો, કાંઈ વાંધો નહીં, હું પછી આવું. ભગવાન કે કાંઈ વાંધો નહીં. આમ કરી નારદજી ત્યાંથી આગળ ગયા અને જ્યાં લક્ષ્મણના મેલે જાય ત્યાં તો ભગવાન બ્રાહ્મણોને દાન આપી રહ્યા છે. નારદને જોયા, ભગવાને કીધું આવ આવ નારદ, ક્યારે આવ્યો? નારદજી કહે છે કે ના પ્રભુ આપ બ્રાહ્મણોને દાન આપો, હું પછી આવું. અને એ વખતે ભગવાને કીધું કે નારદ ઉભો રહે, આવી રીતના તું મેલે મેલે ફરીશ ને તો થાકી જઈશ. કારણ કે નારદ જેટલી રાણી એટલા મહેલ છે, 16,108 મહેલ છે, અને જેટલા મહેલ જેટલી રાણી એટલા મારા રૂપ છે. હું દરેક મહેલે હાજર રહું છું. નારદજી કહે છે કે મહારાજ જો એમ તમે કરો તો બહેનોનો સ્વભાવ હોય, એકા બીજી ભેગી થાય એટલે ઝઘડો ન કરે, ભગવાન તો મારી ના રહે, ઓલી કે નહીં મારી ના રહે છે, એમાં તમારો ભેદ ખુલ્લો ન પડી જાય. ભગવાન કહે છે પેલા જે કઈ માથાકૂટ થવાની હતી પેલા થઈ ગઈ, 8 હતી ને ત્યારે બધી માથાકૂટ થઈ ગઈ, એટલે પછી મેં બધી ગોઠવણી કરી લીધી છે. હવે મેં દરેક રાણીને કહી દીધું છે કે હું તારા મેલે અખંડ રહું છું, પણ તારે આ વાત બીજી રાણીને કરવી નહીં. જો તું કહી દેશ તો તને ખબર છે ને મારે કેટલી રાણી છે, પછી મારે તો બધી હરખી જ હોય ને, તો પછી તારા મેલે આટો મારવાનો વારો 16,107 દિવસ પછી આવશે, ત્યાં સુધી હું આ બાજુ ડોકાઈશ નહીં. માટે કોઈને કેવું નહીં. એટલે કે મેં બધાને આમ કહી દીધું છે, એટલે બધી ચૂપ, કોઈ કોઈને કહેતી નથી ભગવાન મારીને હશે. અને એનાથી મોટી વાત કે દરેક રાણી એટલા આનંદમાં રહી છે કે ભગવાન 16,107 રાણીના મહેલને છોડી અને ભગવાન અખંડ મારે ન્યા રે, મારા છોકરાને હાચવે, એટલે કેવી મોજમાં રે. કરો કરો ભગવાન કે આ રીતે મારો સંસાર ચાલે છે. સમય જતા યુધિષ્ઠિર મહારાજાના સમાચાર આવ્યા છે. ભગવાને રાજસુ યજ્ઞની અંદર ગયા છે, જેમાં શિશુપાલનો ભગવાને વધ કર્યો છે. અને પછી તો મહાભારતનું વિશાળ મોટું યુદ્ધ થયું છે. ત્યાર પછી દંતવક્ર આદિકને ભગવાને માર્યા છે. અનેક જે રાક્ષસો હતા બધાને ભગવાને વારા ફરતી માર્યા છે. અને સરવાળે છેલ્લે જે કાંઈ વધા ઘટ્યા હતા એ બધાને મહાભારતના યુદ્ધની અંદર ભગવાને સમાપ્ત કર્યા. અને અંતે ભાગવતજીના 10મા સ્કંદના અંતિમ ભાગમાં છેલ્લી કથા, જેને સુદામા ચરિત્ર કહેવામાં આવે છે. રાજાઓના ચરિત્રોમાં વિશેષ સમય નહીં લેતા આપણે ડાયરેક્ટ સુદામાની કથા તરફ આવીશું. સુખદેવજી મહારાજે જ્યારે રજૂઆત કરી, તમામ કથા બતાવી, છેલ્લે પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે મહારાજ મેં એવું સાંભળ્યું છે કે ભગવાનને એક સુદામા નામનો પરમ મિત્ર હતો, તો મહારાજ મને એની કથા સાંભળવી છે, મને એ કથા બતાવો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન જ્યારે ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા માટે ગયા, ત્યાં ભગવાનની સાથે પોરબંદરનો એક સુદામા નામનો બ્રાહ્મણ પણ સાથે હતો, ભગવાનનો પરમ સખા હતો. અભ્યાસ કરી ભગવાન મથુરા ગયા અને સુદામા પોરબંદર ગયો છે.
ત્યાં જઈ અને એણે એક સુશીલા નામની કન્યા સાથે લગ્ન કર્યું. પણ આ સુદામા કેવો છે તો વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પોતે વિરક્ત છે, પોતાની ઇન્દ્રિયોને જેણે જીતી છે, અને સાથે અયાચક બ્રાહ્મણ છે. અયાચક એટલે કે ભિક્ષાવૃત્તિ કરે પણ નક્કી કે રોજ 5 જ ઘર લેવાના, પછી 6ઠું ઘર નહીં લેવાનું. આજે જે 5 ઘર લેવાના, પછી બીજે દિવસે 6ઠા ઘરથી શરૂ કરવાનું, ત્રીજે દિવસે એનથી આગળ શરૂ કરવાનું. જ્યાં સુધી બધાય ઘર પૂરા ન થાય ત્યાં સુધી પહેલા ઘરનો વારો ન આવે, કે જેથી કરી અને લોકોને પણ મુશ્કેલી ન પડે. આ પ્રમાણે ભિક્ષાવૃત્તિ કરે અને પોતાને 10 સંતાનો થયા છે. 12 જણાનો પરિવાર, 5 ઘરે માગવાનો મેળ આવે. જાજા એમ જ કે દાદા આગળ વધો, જાજા આગળ જ વધારે, પણ કઈ મેળ ન પડે તો કેવી રીતે આગળ વધે? તમારા ઘરે કોઈ ભિક્ષુ, કોઈ અભ્યાગત આવે ને તો એને જરૂર કઈ આપજો. એટલે રૂપિયા ન આપો પણ કમસે કમ અનાજ, ભોજન કઈ ને કઈ આપવું જોઈએ. કારણ કે શાસ્ત્રોનો મત છે કે તમારા ઘરે ભિક્ષુક આવે ને એ ભિક્ષા માંગવા નથી આવતો, એ તમને ઉપદેશ દેવા આવે છે કે દીતામ દીતામ, આપો, નતર તમે પણ અમારી ઘોડે માગવા તૈયાર રહ્યો. તો આપતા શીખો અને નહીતર અમારી ઘોડે માગવાની તૈયારી રાખો. જીવનમાં અતિ લોભ નહીં કરવો, ભગવાનનું પાડ માનો. ભગવાને આપણને કંઈક તો આપ્યું છે. અમુક માણસો એટલા લોભિયા હોય, એટલા લોભિયા હોય, આમ જો ચમડી તૂટે પણ ધમડી ન છૂટે. મારે સંતો કહે છે કે એક ભિખારી અતિ ભૂખ્યો તરસ્યો એક શેઠની હવેલી જોઈ અને એમ થયું કે અહીંયા તો જરૂર કંઈક મળશે. અને જ્યાં અંદર ગયો ત્યાં તો શેઠ ને શેઠાણી બે હિંડોળા ખાટે હિચકતા હતા. પેલા જઈ આજીજી કરી, શેઠ બહુ ભૂખ લાગી છે, બહુ તૃષા લાગી છે, કમસે કમ એક પ્યાલો પાણી આપશો? શેઠ કહે છે કે તને પાણી તો આપી, પણ અહીં ક્યાં કોઈ માણસ, તને કોણ પાણી પાય? પેલા મનમાં કીધું તમે બે ઢોર છો ને, પણ છતાંય પેલા ખૂબ આજીજી કરી. શેઠ ક્રોધિત થયા, પેલાને ઘર બહાર નીકળવાનું કીધું. અને ત્યારે પેલા ભિખારીએ એક બહુ સુંદર વાત કરી કે હે શેઠ, અહીંયા કોઈ માણસ નથી એટલે પાણી કોઈ ન પાય, બીજું કઈ ન આપો. શેઠ એક કામ કરશો? બોલે શું? તો તમે જે હિંડોળા ખાટે હિંચકો છો ત્યાં સેજ નીચે નમી અને મને ચપટી ધૂળ આપશો? શેઠે કીધું પણ હું તને ધૂળ આપું તો ધૂળથી તારું શું થશે? ધૂળે તારું શું વળશે? ત્યારે પેલા ભિખારીએ કીધું શેઠ તમે મને ચપટી ભરીને ધૂળ આપશો ને તો મારું તો કઈ નહીં વળે, પણ કમસે કમ તમારો હાથ તો વળશે, તમારો હાથ તો વળતા શીખશે. જીવનમાં ભગવાને આપ્યું હોય તો બીજાને થોડું ઘણું આપજો. આપવાની વાત તો એક બાજુ, આપણો સ્વભાવ કેવો હોય છે ખબર? અત્યારના સમયની વાત કરું તો તમે મોલમાં ખરીદી કરવા જાઓ, શાકભાજી કે કાંઈ બી વસ્તુ મોલમાં જાઓ, જે ભાવ લખ્યો હોય એનો એ ભાવ પ્રમાણે બિલ ચૂકવીને આવો કે ન આવો, પણ એની સેમ વસ્તુ એના કરતા સારી હોય, તાજી હોય, કોઈ ગરીબ માણસ ટોપલામાં, રેકડીમાં ઠેઠ તમારા ઘરના દરવાજા સુધી લઈને આવે એટલે તમે ભાવ પૂછો, દૂધીનો શું ભાવ? તો 50 કિલો હોતા છે, 50 ચાલીને લેવીશ, શું કરો? તો બિચારો ગરીબ માણસ હોય, વેચાણું હોય, ન વેચાણું હોય, અને હાજે રોટલા ખાવા હોય, એ હાજે રળે એમાંથી બિચારો રોટલા લાવતો હોય એટલે કે હારું શેઠ 45 આપજો પણ લઈ લ્યો. આમ કરીને એ તમને 2 રૂપિયા એને મળ્યા ન મળ્યા એમ કરીને તમને આપી દે. તમે 50-100 રૂપિયાનું કંઈક લ્યો એટલે પાછા ઉપર બહેનોનો સ્વભાવ શું કે 2-3 ધાણાના કટકા આપ, 2-3 મરસા મૂક, એક લીંબુ દે, 100 રૂપિયાનું શાક લીધું છે. પેલો ગરીબ માણસ આવે ત્યાં તમે કેટલું બાર્ગેનિંગ કરો. મોલમાં લેવા જાવ ત્યાં કીધું ત્યાં જેટલા માગે એટલા આપણે આપી દઈએ. બોલો, પણ કોઈ ગરીબ માણસ હશે, નતર એ ચાહે ને
તો એ ભીખ પણ માગીને કમાઈ શકે, અરે ચોરી પણ કરી શકે છે, પણ ઈ માણસની ખુદદારીને ધન્યવાદ છે કે ઈ કમસે કમ મહેનત કરી અને કમાવાનો પ્રયાસ કરે છે. તો આવા ગરીબ નાના માણસો હોય એમાંથી કાપવાની કોશિશ નહીં કરશો. મોટા મોટા સોદા થતા હોય ત્યાં આપણે માગીએ એટલે આપી દઈએ, બાકી સામાન્ય ગરીબ માણસો છે ને તો ત્યાં આપણે 2 રૂપિયા ઓછા દેશું અને ઓછા દીધાનો આપણે આનંદ મનાવશું. મેં 2 રૂપિયા સસ્તું લીધું, ઉલટાના એને 5 રૂપિયા વધારે આપજો. બિચારો હોશે હોશે એ મહેનત કરશે. મહેનત તો કરે છે ને, એ ચોરી તો નથી કરતો ને. એ ભર તડકામાં એ ગમે ત્યાંથી તમારા ઘર સુધી આવે છે. એટલે સદામાં ભિક્ષાવૃત્તિ કરે છે. એવી દરિદ્રતા આવી છે કે એક ટકનું ખાવાનું નથી મળતું. અને આ જગતમાં એમ કહેવાય કે સૌથી મોટું જો દુઃખ હોય ને તો એ દરિદ્રતાનું છે. તુલસીદાસજી મહારાજે કીધું, નહીં દરિદ્ર સમ દુઃખ જગમાહી, સંત મિલન સમ સુખ જગમાહી. દરિદ્રતા જેવું આ જગતમાં બીજું કોઈ દુઃખ નથી, અને કોઈ સાધુનો યોગ થઈ જાય આના જેવું બીજું કોઈ સુખ નથી. કોઈ યોગ્ય સંત મળી જાય ને તો એના જેવું કોઈ સુખ નથી, અને દરિદ્રતા જેવું બીજું દુઃખ નથી. ભગવાનને પ્રાર્થના કરવી, પ્રભુ મારા દુશ્મનને પણ તો દરિદ્રતાનું દુઃખ ન આપીશ. કારણ કે દરિદ્રતા એમ કહેવાય બાકી બધું સહન થાય પણ પેટનો ખાડો પુરાય આટલું અનાજ જ્યારે ન મળે ને એ દુઃખ એ વર્ણનીય નથી. એ જીવનમાં જેથી અનુભવ થાય ત્યારે ખબર પડે કે બટકું રોટલો ન મળે ને ત્યારે શું સ્થિતિ થાય. આપણે કદાચ એનો વિચાર બી કરશું ને તો આપણે એને નહીં બરાબર માંગી શકીએ. માનો કે અત્યારે તમને વિચાર થાય કે મારે તપાસ કરવો છે કે ખાવાનું ન મળે ત્યારે શું થાય, આજ મારે નથી ખાવું, આમ કરીને તમે ન ખાઓ, પણ છતાં એક વાત તો છે જ કે તમને નક્કી તો છે ને કે મારે જ્યારે ખાવું હશે તે હું ખાઈ શકીશ. પણ દરિદ્રને નક્કી નથી કે ક્યારે મને રોટલો મળશે, ક્યારે હું ખાઈશ. એટલે દરિદ્રતાનું દુઃખ સૌથી મોટો દુઃખ છે. આજે સુદામાને જ્યારે આ દુઃખ આવ્યું, 1 દિવસના 2 દિવસના ઉપવાસ થયા. નાના બાળકો સુશીલાને કહે, માં ભૂખ લાગી છે. સુશીલા પાણી પાય અને બાળકોને કહે, બેટા સુઈ જા, હમણાં તારા પિતા આવશે ને જરૂર કઈ લાવશે. છોકરાઓને પાણી પાય અને સુશીલા સુવરાવે. અને એમાં જ્યાં સુદામા આવ્યા જોવે ખાલી હાથે. અને આજે સુશીલાથી રહેવાનું નહીં. સુશીલા રડી પડ્યા. સુદામાને પૂછ્યું, મહારાજ આપણે એવા તે શું પાપ કર્યા કે આપણને પેટનો ખાડો પુરાય આટલું અનાજ નથી? મહારાજ મને યાદ નથી કે સમજણા થયા પછી આપણે કોઈ એવું પાપ કર્યું હોય. સુદામા બોલ્યા છે, દેવી જરૂર આપણું જ કોઈ પાપ હશે, કારણ કે આપણું જ પાપ આપણે ભોગવવાનું હોય છે. જરૂર કોઈ ભૂલ થઈ હશે. સુશીલા કહે છે, મહારાજ મને યાદ નથી કે મેં કોઈ એવી ભૂલ કરી હોય. અને ત્યારે સુદામાને યાદ આવ્યું અને સુદામા બોલ્યા છે કે દેવી આપણે જે ભોગવીએ ને એ તમારી નહીં, કદાચ મારી ભૂલ હશે. બોલે મહારાજ આપની શું ભૂલ? અને સુદામાએ કીધું કે દેવી કદાચ મને એવું લાગે છે કે હું જ્યારે અભ્યાસ કરતો હતો ને એ વખતે ઘટના બનેલી. એક દિવસ હું કૃષ્ણ અને બલરામ અમે સમિધો લેવા માટે જતા હતા. એ વખતે ગુરુ માતાએ મને 3 મુઠ્ઠી ચણા આપેલા અને મને કીધેલું, સુદામ કદાચ સમિધો લેવામાં મોડું થાય, રાત થઈ જાય, ભૂખ લાગે ને તો 3 જણા સરખા ભાગે વેચી આ ચણા ખાઈ લેજો, થોડું પાણી પી લેજો, એટલે આશ્રમ આવી જાય. હવે દેવી આ ચણે આપ્યા એ કૃષ્ણ બલરામ ને ખબર નહીં, મને આપેલા. અમે ગયા, સમિધો ભેગા કર્યા, ભારા બાંધ્યા અને જ્યાં નીકળવાની તૈયારી કરીએ એમાં વરસાદ આવ્યો. વરસાદ વાવાઝોડું આ જોઈ અમે 3 જણા વૃક્ષ ઉપર ચડી ગયા. એક ઝાડવે હું છું, એકના ઉપર કૃષ્ણ, એકના ઉપર બલરામ છે. અને એવી ભૂખ લાગેલી, એમાં વરસાદ, સાંજ પડી ગયેલી. મને એમ થયું કે લાઈ મારી પાસે જ ચણ્યા છે ને તો ખાઈ લો. એટલે મેં 1 મુઠ્ઠી જ્યાં ખાધા, પણ દેવી 1 મુઠ્ઠી તો પ્રવાહે પગ્યો નહીં. મને એમ થયું કનૈયાને અને બલરામને ક્યાં ખબર છે, લાઈને એના ભાગના ખાઈ લઉં તો કમસે કમ હું 1 તો ધરાવ.
આમ સમજીને મેં જ્યાં એના ભાગના મોઢામાં મૂક્યા અને તરત કનૈયો બોલ્યો કે લા સુદામ, આ કટકટ અવાજ શેનો આવે છે? મને એમ થયું કે હવે ચીણ્યા મોઢામાં નાખી દીધા છે, હવે જો એને એમ કહીશ કે ચીણ્યા છે તો દેવું હું. માટે દેવી હું એ વખતે અસત્ય બોલેલો કે લાલા તું તો ક્ષત્રિય છે એટલે આ ટાઢ વરસાદ આ બધું સહન કરી શકે, હું તો બ્રાહ્મણ છું ને, મારાથી આ બધું સહન ન થાય ને એટલે મારા દાંત ભટકાય છે. દેવી લાગે છે કે હું ભગવાનના ભાગનું ખાઈ ગયો ને, આ એનું આપણે ફળ ભોગવતા હોઈએ. સુશીલાએ કીધું તો પછી મહારાજ હવે તો એ તમારો કનૈયો એ સોનાની નગરી દ્વારિકાનો માલિક છે, માટે મહારાજ એક કામ કરો ને, દ્વારિકા જાવ ને. સુદામા બોલ્યા, અરે દેવી તું સમજુ ને શું કહું, માગતા લાજી મરું, માગતા માનવીનું માન ઘટી જાય છે. દેવી હું કઈ થોડો માગવા જાઉં? સુશીલા કે પણ મહારાજ મેં તમને માગવાનું કીધું ક્યાં? અરે મહારાજ હું તો તમને એમ કહું છું, તમના મનમાં જો એવો સંશય હોય કે હું ભગવાનના ભાગનું ખાઈ ગયો એટલે આ દુઃખ છે, તો પછી મહારાજ આપણી પાસે એવું તો બીજું કઈ છે નહીં કે આપણે એને દઈ શકીએ, પણ આપણે કમસે કમ ક્ષમા તો માગી શકીએ ને. માટે મહારાજ આપના મનમાં જો આવો સંશય રહેતો હોય ને તો આપ દ્વારકા જાઓ અને જઈ અને દ્વારકાધીશની પાસે ક્ષમા માંગ્યા હો કે દ્વારકાધીશ તારા ભાગનું ખાઈ ગયો છો, મેં તને કીધું નહોતું, માટે મને ક્ષમા કરી દે. મહારાજ હું તો એવું સમજુ છું કે તમે કહો છો ને કે તો સાક્ષાત ભગવાન છે, મહારાજ એની આગળ જાવું કાપી છે, બોલવાની જરૂર નથી. અરે ડંગથી પરખી જશે, જોઈને રાજી થશે, ઘણું આપશે, લક્ષ્મીનો નાથ છે. મહારાજ એની આગળ માગવાની જરૂર નથી, આપણું જાવું કાપી છે, માટે મહારાજ આપ જાઓ. સુદામા તૈયાર થયા. સુદામા બોલ્યા છે કે દેવી ઈચ્છા તો મને બહુ થાય છે કે મારા મિત્રને મળું, પણ દેવી શાસ્ત્રોનો મત છે કે ગુરુ દેવાનું પ્રેક્ષાર્થમ ન ગમ્યમ વિક્ત પાણી. પોતાના ગુરુ પછી રાજા અને ભગવાન એના મંદિરે જ્યારે દર્શન કરવા જઈએ ને ત્યારે ખાલી હાથે ન જવાય, કાંઈ ને કાંઈ લઈ જવું જોઈએ. તો કનૈયો મારો ભગવાન છે અને બીજું હું એનાથી મોટો છું, હું જઈશ એટલે પહેલું મને પૂછશે લગ્ન કર્યું, અને હું કહીશ હા એટલે તરત કહેશે મારી ભાભીએ મારા હાટું હું મોકલ્યું. માટે દેવી એક કામ કરો ને, કઈ પડોશમાંથી થોડું ઉછીનું લઈ આવો. સુશીલા ગયા છે, પડોશમાંથી 3 મુઠ્ઠી કાચા પૌવા ઉછીના લાવ્યા છે, જેવું ભિક્ષામાં આવશે અમે પાછા આપી દેશું. આમ કરી પોટલી બાંધી છે, પોટલી બાંધી સુદામાને આપવામાં આવી. સુદામાજી પોટલી લઈ અને નીકળ્યા છે. પૌવાની પોટલી દૃષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી દૃષ્ટિકાએ લટકી, મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહનને મળવાની ચટકી. અરે તો ભાવ વિભોર બની જાય છે રે, તો ભાવ વિભોર બની જાય છે. સુદામાજી દ્વારકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. એ વસ્ત્ર સાજુ નવ મળે જોતા હૃદય બળે, વસ્ત્ર સાજુ ન મળે જોતા હૃદય બળે. હાર કેવી ભક્તની કસોટી થાય છે રે, કેવી ભક્તની કસોટી થાય છે. સુદામાજી દ્વારકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. સુદામાજી ત્યારે દ્વારકાની અંદર આવ્યા છે, એક પણ વસ્ત્ર સાજું નથી, સૈનિકોએ રોક્યા છે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. સુદામાની સ્થિતિ જોઈ સૈનિકોએ રોક્યા છે. અરે ગોર દાદા ક્યાં જવું છે?
ભગવાન દ્વારકાધીશ છે ને એને મળવા જવું છે. અરે બોલે મહારાજ એવી રીતના દ્વારકાધીશ ન મળે. ભૂદેવ આપને જે ભિક્ષા જોતી હોય, દક્ષિણા જોતી હોય, બોલો અહીંયા જ મળી જશે. બોલે હું દક્ષિણા ભિક્ષા માટે નથી આવ્યો. દ્વારકાધીશ છે ને એ મારો ભાઈબંધ છે, હું એને મળવા માટે આવ્યો છું. સૈનિકો હસી પડ્યા. અરે ગોર દાદા, ભિક્ષા ને દક્ષિણા માટે આવું જૂઠું શું કામ બોલો છો? અરે દ્વારકાધીશ ને કોઈ ભાઈબંધ ન મળ્યો, તમને ભાઈબંધ બનાવ્યા. સુદામા બોલ્યા, હું અયાચક બ્રાહ્મણ છું, હું અસત્ય ન બોલું, હું સત્ય કહું છું. ભગવાન મારો મિત્ર છે ને એટલે મળવા આવ્યો છું. સૈનિકોએ કીધું કે દાદા કાંઈ વાંધો નહીં, તમારે ભિક્ષા જોઈએ મળશો, માગી લ્યો. દ્વારકાધીશને મળવાનો મેળ નહીં પડે. અને એ સમયે સુદામાએ કીધું તો ભિક્ષામાં મારું એક કામ કરી દો. બસ દ્વારકાધીશને જઈને ખાલી સમાચાર આપો કે પોરબંદર થી સુદામા નામનો બ્રાહ્મણ મળવા આવ્યો છે. દ્વારકાધીશ જો મળે હા પાડે તો ભલે, નહીતર હું પાછો જતો રહીશ. સૈનિકોને લાગ્યું કે એની વાણી એમાં સત્યનો ભાસ થાય છે.